સબસ્ક્રાઇબ કરો વાત્સલ્ય કોચિંગ એકેડમી YouTube ચેનલને અને નવા વિડિયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વેશ ખત્રી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વાત્સલ્ય એકેડમીની ઓનલાઈન YouTube ચેનલ પર. મિત્રો, આપણે જે છે આજના વિડીયોની અંદર જે BMC ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પણ MPHW ની એક્ઝામ લેવાય એ એક્ઝામનું ઇંગ્લિશનું સરળ સોલ્યુશન કરીશું. બિલકુલ સરળ ભાષામાં એને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને એક વસ્તુ છે કે આપણને જ્યારે ઇંગ્લિશ આવડતું હોય છે, ઇંગ્લિશમાં આપણને એવું લાગે છે કે મેં બધું તૈયાર કરી નાખ્યું છે, અને પછી જ્યારે એક્ઝામની અંદર આપણને જે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન ટીક કરવામાં ક્યાંક તકલીફ આવતી હોય છે, ક્યાંક આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ, ક્યાંક આપણે એમાં ભૂલ કરી બેસતા હોઈએ છીએ. આવડતું હોવા છતાંય ઓપ્શન જોઈને કન્ફ્યુઝ થઈ જવાય છે. તો મિત્રો, જ્યારે આપણને એ પ્રોપર ટોપિક આપણને આવડી ગયો છે અને કદાચ એક્ઝામની અંદર તમને એવો કોઈ ઓપ્શન આપેલો છે જેમાં તમે કન્ફ્યુઝ થાઓ છો, તમને ટોપિક આવડતો હોવા છતાં, તો એ જગ્યાએ આપણે કઈ રીતે એપ્રોચ કરવાનું, કઈ રીતે વિચારવાનું, એ કઈ રીતે એ થોડુંક શીખીએ આપણે. અને કઈ રીતે આપણે ઓપ્શનને ટીક કરવો, કઈ રીતે આપણે એક્ઝામની અંદર પ્રશ્નને એટેમ્પ્ટ કરવું, ઇંગ્લિશમાં આ બહુ જ મહત્વનું સાબિત થાય છે. કારણ કે ઘણી વખતે તમને એવું લાગતું હોય છે કે મારો જવાબ સાચો છે, પણ જ્યારે કી આવે છે ત્યારે જવાબ આપણો ખોટો પડે છે. મતલબ કે આવડતું હોવા છતાં પણ આપણે એ માર્ક્સ એક્ઝામની અંદર ગુમાવીને આવીએ છીએ. બસ આ જ વસ્તુ આપણે એવોઇડ કરવાની છે કે આપણને આવડે છે અને ક્યાંક જો કન્ફ્યુઝન થાય છે તો એ વખતે જો શ્યોર નથી, જો આપણે 100% શ્યોર નથી તો મૂકી દઈશું એને. કદાચ આપણને એટલી ખબર છે કે આ 2 ઓપ્શન તો ના જ આવે, અને એના સિવાયના જ્યારે 2 ઓપ્શન આપણને આપેલા હોય છે કે આ 2 ઓપ્શનમાંથી કોઈ જવાબ છે અને ત્યારે રિસ્ક લેવું હોય તો કઈ રીતે રિસ્ક લેવું. કારણ કે ત્યારે આપણી સંભાવના છે એ 0.5 થઈ જાય છે. કાં તો સાચો પડશે કાં તો ખોટો પડશે. સાચો પડવાની સંભાવના 50% છે અને ખોટો પડવાની સંભાવના 50% છે. ઓકે, જ્યારે તમને એક ઓપ્શનની ખબર છે, એક ઓપ્શનની કે ભાઈ એક ઓપ્શન તો નથી જ આવતો, અને એના સિવાય જ્યારે તમને 3 ઓપ્શનમાં જ્યારે તમારે ચૂઝ કરવાનું થાય છે મિત્રો, આવો જ્યારે તમે 3માં કન્ફ્યુઝ હો મિત્રો, ત્યારે તમારો સાચો પડવાની સંભાવના 33.33% થઈ જતી હોય છે. ત્યારે મિત્રો આપણે જ્યારે પણ આપણને એવું લાગતું હોય કે ક્રિટિકલ કન્ડિશનમાં છીએ આપણે, ત્યારે જ આપણે આવા ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરીશું. નહીં તો શું આપણે આગ્રહ રાખીશું કે પહેલા જે આવડે છે એ એટેમ્પ્ટ કરી લઈશું, એના પછી જે પણ 50-50%માં છે એ એટેમ્પ્ટ કરવા. ક્યારે? જો તમને એવું લાગે છે કે હું 2-5 માર્ક્સ માટે ક્યાંક જે મેરિટમાં ઉપર નીચે થઈ શકે એવું છે, અને જો ત્યારે રિસ્ક લેવું પડે તો આપણે પહેલા રિસ્ક કર્યું હતું જેમાં આપણે 2 માં શ્યોર છીએ, અને ત્યારબાદ જો એવું લાગે છે કે ભાઈ 8-10 માર્ક્સ 15-1 માર્ક્સનો મારે થોડોક ડિફરન્સ થાય એવું છે અને ત્યારે મારે રિસ્ક લેવું પડે એવું જ છે, ત્યારે આપણે 3 વાળા જે 3 ઓપ્શનમાં આપણે કન્ફ્યુઝ છીએ એમાં આપણે રિસ્ક લઈશું. અધરવાઇઝ તો બિલકુલ ખ્યાલ રાખીશું કે જેને ખબર જ નથી આપણને, અને જે ઓપ્શન વિશે ખ્યાલ જ નથી આપણને, ડાયરેક્ટ આપણે એક્ઝામની અંદર ક્વેશ્ચન જોઈને 4 ઓપ્શનનો કોઈ જ અંદાજ નથી, એવા ક્વેશ્ચન ખાસ મિત્રો છોડી દેવા. અને એ વસ્તુ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમારી તૈયારી એ લેવલની હશે ત્યારે, કે ભાઈ આ ક્વેશ્ચન છે એ છોડવા માટે જ પૂછ્યો છે. ઓકે, જો ડાયરેક્ટ ખાલી અમુક એવા પણ હોય છે ખાલી એમને એક્ઝામમાં અપિયર થતા હોય છે, બરાબર, અને તમે એક ક્રાઉડ જોઈને બી જતા હો છો કે એમને ક્યારે વાંચ્યું જ નથી, તો એવા એમના માટે તો કંઈ છે જ નહીં કે 3માંથી કન્ફ્યુઝ હોય કે 4માંથી, બધામાં કન્ફ્યુઝ જ હોવાનો છે. પણ આ જે મેથડ છે, આ અમુક વસ્તુ છે એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે ખરેખર આ ફિલ્ડની અંદર મહેનત કરી રહ્યા છે, અને ક્યાંક એક્ઝામની અંદર એ ક્યાંક જ્યારે એક્ઝામની અંદર ઓપ્શનમાં જ્યારે એટેમ્પ્ટ કરવાનો, જે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનો જે આપણો એપ્રોચ હોય છે, એ એપ્રોચ એમાં ક્યાંક એમને થોડોક માર્ગદર્શનની જરૂર છે. બધી રીતે આપણે શીખીશું આ વિડીયોની અંદર, બધો એપ્રોચ જોઈશું એકદમ, કે આપણે કઈ રીતે સરળમાં સરળ રીતે આપેલા જે એક્ઝામમાં પૂછાયા પ્રશ્નો એને કઈ રીતે સરળમાં સરળ રીતે સોલ્વ કરી શકીએ, કઈ રીતે એક્ઝામમાં એને આપણે એટેમ્પ્ટ કરીએ.
આ બધી વસ્તુઓનું હું તમને આ વિડીયોમાં સમાધાન આપીશ. ઓકે, ક્લિયર છે? તો મિત્રો શરૂઆત કરીએ જે છે આપણા આજના પહેલા વાત કરીએ તો ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન તમને એવો આપ્યો છે. પહેલું જ ક્વેશ્ચન તમને અહીંયા મિત્રો આપણે ખાસ ધ્યાન રાખજો કે હું આ વિડીયો જે છે એ બે પાર્ટમાં બનાવીશ, બીકોઝ બોર્ડની કેપેસિટી અહીં પતી જાય છે. અહીંયા મારે થોડીક જગ્યા તમને કંઈક સમજાવવા માટે રાખવી પડશે. ઓકે, તો આ જે વિડીયો છે એ વિડીયોમાં પાર્ટ 1 અને આઈ થિંક 15 ક્વેશ્ચન છે. બાકીના 6 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. એટલે શું કે આટલી જગ્યામાં હું તમને સારી કોઈ એવો મુદ્દો હોય તો હું તમને સમજાવી શકું. ઓકે, ચાલો ક્લિયર છે. પહેલું જ ક્વેશ્ચન આપણને આપ્યું છે કે ધ મિનિસ્ટર્સ વાઇફ વોઝ પ્રેઝન્ટેડ વિથ ખાલી જગ્યા ઓફ રોઝિસ. આપણે જેને ગુલદસ્તો કહીએ છીએ, ફૂલદાની. ઓકે, એની કંઈક વાત કરી છે. મતલબ કે ફૂલદાની માટેનું કલેક્ટિવ નાઉન શું છે? ઓકે, રોઝિસ ગુલાબનો જે આપણે કહીએ છીએ કે ગુલાબનો જે ગુલદસ્તો આપણે આપીએ છીએ, જે ફૂલદાની આપણે કહીએ છીએ, એનું કલેક્ટિવ નાઉન શું છે? તો એ આપણને અહીંયા પૂછવા માંગે છે. તો એનો સાચો જવાબ આવશે bucket. This is not bucket. Okay, this is not bucket. This is not bucket. Okay, આ bucket એટલે તો આપણને ખબર છે કે ડોલ થઈ જશે. This is bucket. bucket. bucket એટલે કે bucket એટલે કે આપણે જે ફૂલદાની કહીએ છીએ, bucket of flowers કહી શકીએ, bucket of roses કહી શકીએ આપણે. એ આપણે એક આપણે જોવા જઈએ તો ફૂલદાની અથવા તો જે ગુલાબનો સમૂહ, ગુલાબના ફૂલોનો આપણે એક સમૂહ એવું વાત આપણે બિલકુલ ગુજરાતીમાં સાદી ભાષામાં આપણે આ કહી શકીએ. ક્લિયર વસ્તુ છે. તો સર બીજા જે 3 ઓપ્શન છે એના વિશે પણ ચર્ચા કરી લઈએ, કારણ કે એક્ઝામમાં હવે કદાચ અહીંથી પૂછાઈ જાય, બીજી કોઈ પણ એક્ઝામમાં શક્યતાઓ રહેલી છે, પેપરમાંથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે. તો આપણે શા માટે આ 3 શબ્દો ક્લિયર ના કરી દઈએ? આ 3 શબ્દો પણ આપણે ક્લિયર કરી દઈએ. ચલો, પહેલો છે સ્ટાફ. હવે આપણને ખબર છે કે સ્ટાફ જનરલી માણસોના સમૂહ માટે, મતલબ કે એક પર્ટિક્યુલર જગ્યાએ નોકરી કરતા હોય, અથવા તો ઓફિસર્સનો સમૂહ કહી શકીએ, સર્વન્ટ્સનો સમૂહ કહી શકીએ. આપણે જોઈએ અહીંયા આગળ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જોઈશું કે પહેલું છે સ્ટાફ. તો હું સ્ટાફ ઓફ ઓફિશિયલ્સ લઈ શકું, અધિકારીઓનો સમૂહ. ઓકે, અહીંયા આપણે ઓફિસર્સ પણ લખી શકીએ, પણ એક આપણે કહીએ તો એક સરકારી ભાષામાં આપણે એને ઓફિશિયલ્સ કહીશું. ઓકે, બીજી વાત કહીએ તો સ્ટાફ ઓફ સર્વન્ટ્સ. સ્ટાફ ઓફ સર્વન્ટ્સ મતલબ કે નોકરોના સમૂહની વાત છે અહીંયા. તો સ્ટાફ માટે આપણને ખબર છે કે પર્ટિક્યુલર કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, કોઈ જગ્યાએ અધિકારી હોય, તો એવા અધિકારીઓના સમૂહ માટે આપણે સ્ટાફ કલેક્ટિવ નામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે કોમ. તો કોમ શું છે? તો કોમ એટલે આપણને ખબર છે કે કેળા. તો કેળાનો સમૂહ એવું મારે કેવું હોય તો કોમ ઓફ બનાનાસ આવું કહેવાય છે. ખાસ ખ્યાલ રાખજો, કોમ ઓફ બનાનાસ. કોમ ઓફ બનાનાસ એટલે કેળાનું જે ઝુમખું આવે છે એના માટે હું કોમ ઓફ બનાનાસ કહું છું. અને બીજો કોમ એટલે આપણને કહ્યું માથામાં માથું ઉડાવવાનો જે કાંસકો આવે છે એને પણ આપણે કોમ કહેતા હોઈએ છીએ. ઓકે, થર્ડ છે સ્ટેક. સ્ટેક નો મતલબ થાય છે મિત્રો, ખાસ ખ્યાલ રાખીએ આપણે મિત્રો, ખાસ આ જે શબ્દો છે એ તમે કોઈક ને કોઈક જગ્યાએ લખી નાખજો, જેના કારણે આપણને જ્યારે એક્ઝામની અંદર ફરી વારંવાર એકવાર વિડિયો જોયા પછી પણ તમારે રિવિઝન કરવું હોય તો તમને સરળતા રહે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ સ્ટેક. તો સ્ટેક ઓફ આર્મ્સ મતલબ કે હથિયારોનો સમૂહ. હથિયારોના સમૂહ માટે હું સ્ટેક ઓફ આર્મ્સ લખતો હોઉં છું. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટેક ઓફ આપણે યસ વુડ પણ લઈ શકીએ. સ્ટેક ઓફ વુડ
મતલબ કે જે પેલો લાકડાનો ઢેરો કહીએ છીએ એ લાકડાનો આપણે જે ઢેરો કહેતા હોઈએ છીએ એના માટે પણ સ્ટેક ઓફ વુડ આવું વપરાતું હોય છે. ક્લિયર વસ્તુ છે? તો સ્ટાફ કોમ સ્ટેક અને અહીંયા આવશે બકેટ. ચલો પહેલો ક્વેશ્ચન આવો હતો કે ભાઈ મિનિસ્ટરની વાઈફ જે પણ મંત્રીની પત્ની છે એમને ફૂલનો સમૂહ આપણે કહી શકીએ કે ગુલદસ્તો ફૂલદાની એમને અર્પણ કરવામાં આવ્યો હતો ગુલાબનો સમૂહ. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ ધ હાર્ડ વર્કિંગ ફાર્મર્સ till their land from dawn to this is not down this is dawn. આને બોલાય શું? dawn બોલાય. આપણને ખબર છે જે આ dawn હોય છે નોટ આપણે dawn નહીં, આને લાંબુ ઉચ્ચારણ થશે એટલે dawn to. હવે અહીંયા તમને આપી દીધું કે ઓપોઝિટ વર્ડ તમારે લખવાનો છે. dawn નો મતલબ થાય છે આપણે કઈ પરોઢિયું, એકદમ સૂર્યોદયનો સમય હોય, એકદમ સૂર્યોદયનો સમય, એવા સમયની વાત કરી છે અને ડોન કહેવાય છે. ઓપ્શન 4 આપણને એવા આપ્યા છે કે ડસ્ક, સનરાઈઝ, ટ્વિલાઇટ અને મિડનાઇટ. તો એકદમ પરોઢિયું અને ડોન નું જે ઓપોઝિટ વર્ડ છે એ છે ડસ્ક. ડસ્ક એટલે સંધ્યાકાળ, સંધ્યાનો સમય. અને ડોન ટુ ડસ્ક આ એક ફ્રેઝ જ છે મિત્રો. આ એક જે છે એ એક જોડે જ લખાય જ છે, કહેવતની અંદર આવું જ લખાય છે ડોન ટુ ડસ્ક. ઓકે, તો આની અંદર આપણે વાત કરીએ તો આપણને ડસ્ક આપેલું છે, સનરાઈઝ એટલે સૂર્યોદય, એ તો ઓપોઝિટમાં આવશે નહીં. અહીંયા આપણે ઓપોઝિટ વિરોધી શબ્દ લખવાનો છે, વિરોધી. ઓકે, ટ્વિલાઇટ એટલે આપણને ખબર છે કે જ્યારે સૂર્ય અજવાળું અને અંધારું બંને ભેગું થાય એવો કોઈ સમય, એ આપણે સાંજે. પણ એક્ઝેક્ટ મીનિંગ આનો ડસ્ક જ થશે. જ્યાં સુધી તમને ઓપ્શનની અંદર ડસ્ક આપ્યું હોય ત્યાં સુધી ડસ્ક જ પહેલું પ્રિફર કરાય. ઓકે, ટ્વિલાઇટનો મતલબ કે અર્થમાં એક્ઝેક્ટ આપણે એ ના કહી શકીએ કે પણ જ્યારે ડસ્ક આપ્યું છે એટલે બિલકુલ પરોઢિયું અને ડસ્ક એટલે એક્ઝેક્ટ સંધ્યાકાળ. ઓકે, એના માટે આપણે યુઝ કરી શકીએ. મિડનાઇટ એટલે તો આપણને ખબર છે કે અડધી રાત. તો અહીંયા જે આપણો જવાબ આવશે કે dawn to dusk. ઓપ્શન A is the correct answer. ઓકે, આ આપણો બીજો પ્રશ્ન હતો. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો he could hardly find any time to talk to me. એ hardly એ બિલકુલ આમ નહીવત એમ કહી દો ચાલે. એ hardly મારી માટે ટાઈમ વાત કરવા મારી જોડે ભાગ્યે જ મારી જોડે વાત કરવા માટે ટાઈમ કાઢતો, ટાઈમ એને મળતો. he was as busy as a busy હતો. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક ફ્રેઝ છે busy as a bee. busy as a bee મતલબ કે ખૂબ જ વ્યસ્ત હોવું. જેમ મધમાખી જે છે એ મધ બનાવવામાં કરતી કરતી જે મધ બનાવે અને બિલકુલ એમાં જ તલ્લીન હોય, બિલકુલ વ્યસ્ત હોય, એવું દર્શાવવા માટે એક ફ્રેઝ વપરાય છે જે છે busy as a bee. ઓકે, ખાસ ખ્યાલ રાખીશું. અહીંયા આપણો જે જવાબ આવશે કે busy as a bee. ઓકે, તો આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી. ઓકે, અહીંયા આપણે બહુ અને આ બિલકુલ એક સટીક કહીએ તો સટીક જ એકદમ ફ્રેઝ છે, બિલકુલ સીધો જ ફ્રેઝ છે, બિલકુલ સીધું જ આપણે જોવાનું છે. ઓકે, એટલે એક્ઝામની અંદર કદાચ તમને જો ખબર ન હોય, બિલકુલ અજાણ હો, બિલકુલ એક્ઝામની અંદર તમને કઈ આઈડિયા આવતું જ નથી, આવું કંઈ ક્યાંય જોયું જ નથી, તો પછી આ ક્વેશ્ચન તમે સ્કીપ કરી દો તો ચાલે. ઓકે, ક્યાંય તમે જોયું નથી ત્યારે તમે આ ક્વેશ્ચન સ્કીપ કરો તો ચાલી જાય. ઓકે, ચલો. બીકોઝ મારે મિત્રો તમને શું એટેમ્પ્ટ કરવું એના કરતાં કેવા ક્વેશ્ચન પૂછાય છે તો એટેમ્પ્ટ ન કરવું એ શીખવાડવું બહુ અગત્યનું છે. ઓકે, કારણ કે મેરિટમાંથી બહાર આપણે તૈયારી ભરપૂર કરી છે પણ મેરિટમાંથી બહાર નીકળી જશે એનું કારણ શું કે આપણે ખોટા જે છે પ્રશ્નો એને એપ્રોચ કરી દઈએ છીએ, ખોટા પ્રશ્નો આપણે આડેધડ ટીક કરી નાખીએ છીએ કે જે આપણને નથી આવડતા. તો ધેટ ઇઝ ધ પોઈન્ટ કે આપણે ત્યાં જ જે છે એ આપણે આપણો જે ટર્નિંગ પોઈન્ટ હવે મારવાનો છે ત્યાંથી કે ભાઈ નથી આવડતું તો એને નહીં એટેમ્પ્ટ કરો. એ આપણે
પેપર જોઈને એનાલિસિસ કરીશું. પેપર જોયા પછી તો આપણી એટલી મહેનત હોય તો આપણને ખબર પડશે કે ભાઈ આ એટેમ્પ નહીં કરું. અને જ્યાં રિસ્ક લેવું પડે ત્યાં મેં તમને કીધું એમ કે કોઈ તમે 2 માં કન્ફ્યુઝ છો, 3 માં કન્ફ્યુઝ છો, આપણે વાત કરી, પણ ક્યારે ક્વેશ્ચન એટેમ્પ ન કરવો એ પણ બહુ મહત્વનું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. A great writer adopts a style appropriate ખાલી જગ્યા his subject. શું કહે છે કે એક મહાન લેખક એ એડોપ્ટ એટલે અનુસરે છે, મતલબ એ પોતે એડોપ્ટ એટલે આપણે કહીએ તો એ ઉલ્લેખે છે. ઓકે, એડોપ્ટ એટલે આપણે એક સમયમાં એક કેવી રીતે કહી શકીએ કે એ પોતે ત્યાંથી જે છે એ કોઈ લેખ લખતો હોય અને એમાંથી એ કોઈ પેટર્ન જે ફોલો કરે એની વાત છે. તો અ ગ્રેટ રાઇટર એડોપ્ટ્સ અ સ્ટાઇલ એપ્રોપ્રિએટ ખાલી જગ્યા હિઝ સબ્જેક્ટ. ઓકે, તો અ ગ્રેટ રાઇટર મહાન લેખક અનુસરે છે એપ્રોપ્રિએટ સ્ટાઇલ. એપ્રોપ્રિએટ સ્ટાઇલ એટલે પ્રોપર સ્ટાઇલમાં એ લેખ લખે છે. તો ખાસ ખ્યાલ રાખજો, એપ્રોપ્રિએટ જોડે હંમેશા ફિક્સ પ્રેપોઝિશન છે. એપ્રોપ્રિએટ જોડે હંમેશા ટુ જ આવે, એપ્રોપ્રિએટ ટુ. ઓકે, તો એપ્રોપ્રિએટ જોડે હંમેશા આપણે શું લખીશું, યાદ જ રાખી દઈશું, એપ્રોપ્રિએટ જોડે ટુ. ચલો, ક્લિયર છે. શું આવશે અહીંયા આપણો આન્સર? સી, એપ્રોપ્રિએટ ટુ. આ ખબર હોવી મિત્રો જરૂરી છે. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે તૈયારી કરતા હોય તો આટલું લેવલ આપણને ખબર હોવી બિલકુલ, હું એક સરળ ભાષામાં કહીશ કે આટલી ખબર હોવી તો જરૂરી છે જ. ઓકે, ચલો. When I met her last year, she ખાલી જગ્યા for 5 years. શું કહેવા માંગે છે કે હું જ્યારે તેને મળ્યો ગયા વર્ષે ત્યારે તે 5 વર્ષથી પરણેલી હતી. ત્યારે તેણી 5 વર્ષથી પરણેલી હતી. હવે ખાસ અહીંયા ધ્યાન રાખીશું કે જ્યારે મારે એમ કહેવું હોય કે હું 2015 માં પરણ્યો, મારા લગ્ન 2015 માં થયા, તો હું શું કહીશ? I was married in 2015. ક્લિયર વસ્તુ છે? I was married in 2015. અહીંયા ભલે હું એમ કહું છું કે હું 2015 માં પરણ્યો, પણ અહીંયા જે વાક્ય રચના આવે છે એ વાક્ય રચના પેસિવ ફોર્મમાં આવે છે. I was married. મેં કેમ I married ના લખ્યું? કારણ કે ના ચાલે. I was married જ લખવું પડે, પ્રોપર પેટર્ન છે આના માટે. હવે તમને એવું થાય કે સર મને કઈ રીતે ખબર પડે પ્રોપર પેટર્ન છે એક્ઝામની અંદર? તો ખાસ ખ્યાલ રાખજો, તમને એક્ઝામની અંદર એવું આપેલું છે, કારણ કે એક વસ્તુ તમે સમજો કે તમે એ રીતે પણ યાદ રાખી શકો કે મેરેજ ની જાતે ન થાય, કાં તો કોઈ પેલો પૂજારી હોય એ કરાવે, કાં તો તમે ભાઈ કોર્ટમાં જઈને તમે કોર્ટ મેરેજ કરો તો વકીલ કરાવે, જાતે મેરેજ ન થાય. એ રીતે પણ તમે યાદ રાખી શકો. અથવા તો બીજી એક તમને ટ્રીક આપું કે જો તમને એવું આપેલું હોય કે દે ખાલી જગ્યા ઈચ અધર, દે ખાલી જગ્યા ઈચ અધર, ત્યારે તમે અહીં આગળ મેરિડ લખી શકો. તે એકબીજાને પરણ્યા. દે મેરિડ ઈચ અધર. ઈચ અધર શબ્દ તમને આપેલો છે ત્યારે તમે અહીંયા એકવાર મેરિડનો ઉલ્લેખ કરી શકો, પણ જ્યારે પણ આવું ઈચ અધર જેવો કોઈ શબ્દ આપેલો નથી ત્યારે હંમેશા મેરિડ જે છે એ સેન્ટેન્સ આપણે લખવું હોય તો એ હંમેશા પેસિવમાં જ લખાય છે. ઓકે, તો ખાસ ખ્યાલ રાખીશું આ વાક્ય રચના જે છે એ પેસિવ બનશે. ચલો હવે જોઈએ ક્યાં હતા આપણે? યસ, 5 નંબર ઉપર. When I met her last year, હું ગયા વર્ષે જ્યારે તેણીને મળ્યો ત્યારે તેની 5 વર્ષથી પરણેલી હતી. ઓકે, તો શું આવશે? Was married તો અહીંયા આવશે નહીં, કારણ કે આપણને ખબર છે કે જ્યારે એક બાજુ સાદો ભૂતકાળ હોય છે ત્યારે બીજી બાજુ કાં તો ચાલુ ભૂતકાળ કાં તો પૂર્ણ ભૂતકાળ હોય છે. ચાલુ ભૂતકાળ મતલબ was were plus ing, verb ing, મતલબ કે અહીંયા તો આવશે નહીં was married. ઓકે, પછી જે છે એ would have married પણ અહીંયા નહીં આવે, હોત એવો તો કોઈ ભાવ છે જ નહીં અહીંયા. એટલે બિલકુલ સટીક તમને કહું, એકદમ એક જ વેની અંદર તમને કહું તો હેડ બીન મેરિડ આપ્યું છે અને હેડ મેરિડ ના અંદર તમે હવે તમારે જે છે એ પેસિવ રચના જોવી પડશે અને ધેટ ઇઝ હેડ બીન મેરિડ. ઓકે,
હેડ બીન મેરિડ અહીંયા આવશે કારણ કે પેસિવ ફોર્મ છે એ આ થશે હેડ બીન મેરિડ ખાસ ખ્યાલ રાખજો હવે તમને પર્ટિક્યુલર એક ગૌણ સેવાની મિત્રો ટ્રીક આપી ઓકે કે જ્યાં 80% જેટલી એ ટ્રીક કામ કરતી હોય છે મેં જેટલું પણ એનાલિસિસ કર્યું છે ગૌણ સેવાના પેપરનું લગભગ તો હું એને 100% કહી શકું પણ હું અહીંયા YouTube ઉપર હું ભૂલો નહીં પડું ઓકે એટલે હું 80% કહું છું બાકી તો 100% હું તમને કહી શકું છું અને 100% છે પણ હું અહીં તમને 80% કહીશ કારણ કે કદાચ 20% માં એ વસ્તુ પોસિબલ ન પણ બને પણ ગૌણ સેવાની પેટર્નની વાત કરું તો ખાસ ધ્યાન રાખજો મિત્રો એક તમને અગત્યની વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું કે જ્યારે પણ તમને ઓપ્શનની અંદર જ્યારે તમને એક ઓપ્શન એવો આપેલો હોય કે માનો કે તમને ખબર પડી ગઈ કે ભાઈ A અને B C D આ ચાર ઓપ્શન છે C અને D ઓપ્શન તમને કંઈ પણ આપેલો હોય એ તો નથી અને તમારે જ્યારે અહીંયા તમને એવું આપ્યું હોય કે હેડ પ્લસ પીપીટી આપ્યું હોય તમને અને પીપીટી એટલે પાસ્ટ પાર્ટિસિપલ ઓકે અને હેડ પ્લસ બી પ્લસ પીપીટી પાસ્ટ પાર્ટિસિપલ વેરી ઇમ્પોર્ટન્ટ ખાસ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે તમને ખબર ગૌણ સેવાના પેપરની અંદર તો ખાસ તમે એસએસસી માં આવું કશું કરી ના આવતા જ્યારે તમને બે ઓપ્શનની અંદર તમને કન્ફ્યુઝન થાય છે આવી રીતે જ્યારે પણ હેડની જગ્યાએ કદાચ હેઝ હોય અને અહીંયા હેઝ હોય ઓકે આવી રીતે કદાચ તમને એક્ઝામની અંદર કન્ફ્યુઝન થાય છે ઓકે અને જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ મારે હજી આવા જે બેમાં કન્ફ્યુઝન છે એવા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા પડે એવું છે ત્યારે જ રિસ્ક લેજો ઓકે હું તમને એ વસ્તુ પૂછું કે જ્યારે તમારી તૈયારી એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર હોય તો જ્યારે પણ તમે ગૌણ સેવાના પેપરની અંદર હું હજી કહું છું કે આ એસએસસી ના કોઈ પેપર આપવા જતા હોય તો આવું કશું એપ્લાય કરીને ના આવતા હું પર્ટિક્યુલર જે લોકો ગૌણ સેવાની તૈયારી કરી રહ્યા છે બી સચિવાલય એટીડ્યુ એક્ઝામ એ બધી એક્ઝામ્સની હું વાત કરી રહ્યો છું જ્યારે પણ હેડ પ્લસ પીપીટી આપ્યું હોય અને હેડ બીન પ્લસ પીપીટી આપ્યું હોય જેમાં પીપીટી વર્ક ફોર્મ જ એ હોય અહીંયા પણ વર્ક ફોર્મ એ હોય હેડ ખાલી બીનનો તફાવત હોય એકમાં બીન હોય અને એકમાં બીન ન હોય તેમાં જો તમારે રિસ્ક લેવાનું થાય તો આંખ બંધ કરીને તમે બી ટીક કરી નાખજો મતલબ કે જેની અંદર તમને બીન આપ્યું છે એ ઓપ્શન તમારે જ્યારે પણ રિસ્ક લેવાનું થાય છે ત્યારે તમારે હેડ પ્લસ બીન મતલબ કે બીન વાળો ઓપ્શન તમારે ટીક કરી નાખવાનો લગભગ હું કહું તો આમ તો હું 100% કહી શકું પણ હું નહીં કહું 80% તમારી આમાં સંભાવનાઓ છે એ તમારું ક્વેશ્ચન સાચું પડશે ઓકે જે રીતે મેં એનાલિસિસ કર્યું છે પેપરનું કે જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે ગૌણ સેવાની અંદર ત્યારે લગભગ જે છે એ જવાબ આ જ આવતો હોય છે લગભગ એ પેસિવ ફોર્મમાં જ વાક્ય હોય છે ઓકે તમને એટલે કહું છું કે આવી પેટર્ન કન્ટિન્યુઅસલી જે છે એ ગૌણ સેવા ફોલો કરતી હોય છે એટલે આ પેટર્ન મારે તમને સમજાવવી જરૂરી હતી ઓકે પણ ગૌણ સેવામાં જ કરજો અને જ્યારે તમને એવું લાગે કે 2-5 પ્રશ્નો મારે જે 50% માં એટેમ્પ્ટ કરવા પડે એવા છે ત્યારે જ તમે કરજો કરો તો હેડ પ્લસ બીન મતલબ કે બીન વાળી રચના જ્યારે વર્ક ફોર્મ સેમ હોય ખાલી બીન નો તફાવત હોય ત્યારે બીન વાળું ટીક કરવું ઓકે લગભગ સાચું જ પડશે ચલો મતલબ કે અહીંયા આપણો આવશે હેડ પ્લસ બીન મેરિડ ઓકે 5મા નંબરનો આપણો જે છે ઇક્વેશન અહીં ક્લિયર થયો 6થા નંબરનો ક્વેશ્ચન તમને એવું કહે છે કે ઇફ આઈ ટેક અ સ્ટેટ રોડવેઝ બસ હું રાજ્યની બસ સ્ટેટ રોડવે રાજ્ય પરિવહન નિગમની જે બસ જે છે એ હું લઉં તો આઈ વિલ ગેટ લેટ હું લેટ થઈ જઈશ આઈ અહીંયા એપોસ્ટ્રોફિક એન્ડ ડબલ એલ લખ્યા છે એ શોર્ટમાં વિલ માટે અથવા સેલ માટે લખાય છે આઈ વિલ ગેટ લેટ હવે તમારે અહીં આગળ જે છે એ એપ્રોપ્રિએટ આનું રૂપ મૂકવાનું છે જે છે ક્વેશ્ચન ટેગ તો વિલ મતલબ કે હકાર છે તો નકાર થશે વિલ નું નકાર વોન્ટ થશે એટલે કે વોન્ટ આઈ આવો કંઈક આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ બિલકુલ ક્લિયર છે ઇફ આઈ ટેક અ સ્ટેટ રોડવેઝ બસ આઈ વિલ ગેટ લેટ વોન્ટ આઈ શું થઈશ ઓકે એ રીતે કંઈક કહેવા માંગે છે એટલે ક્વેશ્ચન ટેગ વિલ નું નકાર વોન્ટ ઇઝન્ટ તો આવશે નહીં ઇઝ ઇટ પણ આવશે નહીં અને વિલ આઈ પણ આવશે નહીં તમે એ રીતે પણ જોઈ શકો કે ભાઈ નકાર એક જ છે અને એ છે વોન્ટ ચલો ક્લિયર વસ્તુ છે આ રીતે બિલકુલ આપણો એપ્રોચ આપણે કહી શકીએ એક્ઝામ ની અંદર આવો એપ્રોચ તમારો હોવો જોઈએ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇટ વિલ ટેક 5 મિનિટ્સ ટુ વોક ખાલી જગ્યા ધ બ્રિજ
હવે ખાસ ખ્યાલ રાખજો, જ્યારે પણ મારે વાત કરવી હોય, ઇટ વિલ ટેક 5 મિનિટ્સ, ભાઈ 5 મિનિટ લેશે ભાઈ અહીંથી બ્રિજ ક્રોસ કરવાનો. ઓકે, વોક ટુ ધ બ્રિજ પર ચાલવા, બ્રિજ પસાર કરવા, મતલબ એક એન્ડ થી બીજા તરફ જવામાં. આવું કંઈક વાત આપણે અહીં કીધી છે. તો શું યાદ રાખીશું કે જ્યારે પણ તમને આવું કંઈ પૂછેલું હોય, આ માનો કે અહીં આગળ તમને બ્રિજ આપેલો છે. ઓકે, એક પર્સન અહીંયા છે અને એને આ બ્રિજ ઉપર થઈને એ માણસને અહીંયા પહોંચવું છે. ઓકે, અને બીજી કોઈ એવી વસ્તુ તમને કીધી છે, માનો કે સર્કસ છે અને સર્કસની અંદર પેલું રિંગ હોય છે, ખબર છે, એની અંદર આગ લાગી હોય પછી અંદરથી કૂતરું પેલું કૂદે છે. તો એ જ રીતે હવે અહીંયા કૂતરું તો દોરાય એવું છે નહીં, તો ખાસ ખ્યાલ રાખજો. આ બધી ચિત્રકામ એવું આપણને આવડતું નથી. માનો કે અહીંયા આ બધી આગ લગાવેલી છે અને આના અંદરથી એક તરફથી જઈને અને બીજી તરફ પસાર થવું છે. ઓકે, અંદરથી આમ કૂતરું હોય એ આગળની અંદરથી કૂદે. ઓકે, ધ ડોગ રન અથવા ડોગ જમ્પડ થ્રુ ધ, આપણે કહીએ તો આગ માટે પ્રોપર શબ્દ આપણે જોઈએ તો ધ ડોગ જમ્પડ થ્રુ ધ ફાયર. ઓકે, ધ ડોગ જમ્પડ થ્રુ ધ ફાયર, એવું હું કહી શકું. અથવા તો એમ લખું કે આપણે કહીએ ધ thief entered the house through the window, મતલબ કે વિન્ડોમાંથી પસાર થયો, વિન્ડોમાંથી આવ્યો. તો ખબર પડી થ્રુ અને એક્રોસ ક્યારે વપરાશે કે જ્યારે મારે એક જગ્યાએથી એક છેડા પરથી થઈને બીજા છેડા પર જવું છે. અહીંયા છેડા પરથી થઈને બ્રિજ ઉપર થઈને મારે આ છેડા પર જવું છે, ત્યારે જવાબ મારો એક્રોસ આવશે. ઓકે, it will take 5 minutes to walk across the bridge, એક છેડાથી લઈને બીજા છેડા સુધી એક્રોસ વપરાય. જ્યારે કોઈ મીડિયમમાંથી પસાર થવાનું થાય કે the train passed through the tunnel, ટનલ આખું ગોળ છે અને એમાંથી પસાર થવાનું થાય છે, એવી જગ્યાએ આપણે કોઈ પર્ટિક્યુલર બંધ ક્લોઝ વેસલ હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર ભાગ હોય ને એમાંથી પસાર થવાનું થાય, ત્યારે આપણે થ્રુનો ઉપયોગ કરીશું. કોઈ વસ્તુના ઉપર થઈને જવાનું થાય તો આપણે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા પોઈન્ટ પર પહોંચવાનું થાય ત્યારે આપણે એક્રોસનો યુઝ કરીશું. ચલો, ક્લિયર વસ્તુ છે. એક્રોસ અને થ્રુ ની અંદર અબાઉટ અને અલોંગ એટલે તો ખબર છે આપણને, સમાંતર. ધેર ઇઝ અ વે અલોંગ ધ રિવર, કે ભાઈ રિવરની સમાંતરમાં રોડ છે. તો એલોંગ તો અહીંયા આવશે નહીં, અબાઉટ પણ પોસિબલ જ નથી. એટલે બેમાં તમે કન્ફ્યુઝ થાવ, પણ થ્રુનું મેં તમને કીધું એમ કે થ્રુ મીડિયમમાંથી પસાર થવાની વાત છે. એક કૂતરું છે અને પેલી આપણે કહીએ કે સર્કસની પેલી રિંગમાંથી, આગળની રિંગમાંથી કૂદે છે, ત્યારે આપણે એની માટે જે છે એ થ્રુનો ઉપયોગ કરીએ છીએ કે ધ ડોગ જમ્પ થ્રુ ધ ફાયર. ઓકે, ફાયરમાંથી એ કૂદ્યો. અને જ્યારે પણ આપણે કોઈ બ્રિજની વાત કરતા હોઈએ છીએ તો એ બ્રિજ પસાર કરવાનો, એક છેડા તરફથી બીજા તરફ જવાનું, તો આઈ વોક એક્રોસ ધ બ્રિજ. ઓકે, હું બ્રિજને મેં પસાર કર્યો, બ્રિજ તરફથી હું ચાલ્યો, એક પોઈન્ટથી હું બીજા પોઈન્ટ તરફ ગયો. એવા સંદર્ભમાં હંમેશા એક્રોસ જ વપરાય છે. ચલો, એક્રોસ અને થ્રુ નો તફાવત બિલકુલ ક્લિયર થઈ જવો જોઈએ. ઓકે, ચલો, ક્લિયર છે. નેક્સ્ટ આપણે જોઈએ, he prayed that his brother ખાલી જગ્યા સેફલી, એને પ્રાર્થના કરી કે તેનો ભાઈ સેફલી પહોંચી જાય. ઓકે, તો પહોંચી જાય, હવે તમે જુઓ પહોંચી જાય એવું કે છે, ત્યારે અહીંયા આપણે અરાઇવ્ડ પણ નહીં આવે અને અરાઇવ્સ પણ નહીં આવે. ઓકે, હવે માઇટ અને વુડમાં તમે કન્ફ્યુઝ થયા. એક વસ્તુ તો છે ભાઈ કે અહીંયા પ્રેડ છે, ભૂતકાળ છે, એટલે માઇટ નું રૂપ આવી શકે. ઓકે, પણ માનો કે તમે એક્ઝામની અંદર કન્ફ્યુઝ થાવ છો કે ભાઈ માઇટ આવશે કે વુડ આવશે, તો ખાસ ધ્યાન રાખવું, અહીંયા તમને વુડ જોડે ક્રિયાપદની પાછળ એસ આપેલો છે, રાઇવ્સ. વુડ જોડે જ્યારે પણ મોડલ ઓક્સિલરી હોય, મોડલ ઓક્સિલરી જોડે શેલ, શુડ, વુડ, મે, માઇટ ક્યારે પણ નેવર એસ કે ઈએસ લાગે નહીં, ત્યાં હંમેશા મૂળ રૂપ જ આવે. ઓકે, એટલે અહીંયા વુડ પણ આવશે નહીં. તો આપણો જવાબ જે થશે એ શું થશે મિત્રો? માઇટ અરાઈવ. ચલો, ક્લિયર વસ્તુ છે. માઇટ અરાઈવ ને પ્રાર્થના કરી કે મારો ભાઈ એ સેફલી પહોંચી જાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ
the weather was ખાલી જગ્યા then any she had ever experienced. ઓકે, the weather ભાઈ વાતાવરણ એવું હતું કે એને ક્યારે જે બિલકુલ ખરાબ હતું, શેના કરતા તો કે ભાઈ એને જેટલો પણ એક્સપિરિયન્સ, એને જેટલો પણ અનુભવ કર્યો હતો એના કરતા ખરાબ હતું. કરતા ધ્યાન આપ્યું છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ખાસ આપણે જોઈએ તો બસ એક જ વસ્તુ યાદ રાખવાની છે, બેડ, વર્સ અને વર્સ્ટ. કમ્પેરેટિવ ડિગ્રી, ઓકે, તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું આવશે? વર્સ. આ તો જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે. અહીંયા ધ્યાન આપ્યું છે મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરી છે અને કમ્પેરેટિવ ડિગ્રી માટે હંમેશા શું વપરાય? વર્સ. અને ત્યાં આગળ ધ આવતું નથી. ઓકે, ધ શેમાં આવે છે? તો સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ આવે છે અને યસ, સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ આવે છે અને જ્યારે પણ કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરતા હોય છે ત્યારે ધ આવતું નથી. ઓકે, તો ખાસ ખ્યાલ રાખીએ. અહીંયા આગળ આવશે ધેન આપ્યું છે, ચૂઝ કરવું થાય કમ્પેરેટિવ ફોર્મ. કમ્પેરેટિવ ફોર્મની અંદર ધ નહીં આવે એટલે વર્ડ્સ તો છે પણ ધ છે એટલે ધ નહીં આવે, વર્ડ્સ નહીં આવે અને વર્ડ્સ નહીં આવે. જવાબ આવશે WORS, worse than any she had ever experienced. ઓકે, તો આ વિડિયોની અંદર આપણે આજે 9 ક્વેશ્ચન જોયા. આઈ હોપ કે તમને એક્ઝામની અંદર ખૂબ આ જે છે મદદરૂપ થાય. ઓકે, જે પણ નવી એક્ઝામ આવે છે એની અંદર તમને ખૂબ મદદરૂપ થાય. અને બીજો જે વિડિયો છે એ હું નેક્સ્ટ આની પછી જે પણ 6 બાકી છે, 6 ખાલી જગ્યાઓ, એ હું નેક્સ્ટ ડે મતલબ કે આવતીકાલે હું અપલોડ કરી દઈશ. ઓકે, પણ ખાસ અહીંયા જે છે બોર્ડની ક્ષમતા અહીંયા પૂરી થઈ જાય છે એટલા માટે અહીંયા હું 9 જે તમને ક્વેશ્ચન આ વિડિયોની અંદર એટેમ્પ્ટ કરાવી શકું, આ વિડિયોની અંદર કવર કરાવી શકું છું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા જે 6 ક્વેશ્ચન છે એ જોઈ લઈશું. ઓકે, તમને બિલકુલ એવી રીતે હું એપ્રોચ કરાવીશ, એવી રીતે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે તમે આવડે તો છે પણ એક્ઝામમાં પણ તમે જે એપ્રોચ છે એમાં તમે ફેર લાવી શકો, સુધાર લાવી શકો. ઓકે, કે કઈ રીતે આવડ્યા પછી એક્ઝામમાં એટેમ્પ્ટ કરવું એ ખાસ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ માટે બહુ મહત્વનું થઈ જાય છે. ત્યારે હું તમને આ વિડિયોની અંદર એટલી જ હું તમને શીખવાડવાનો એ જ વસ્તુ તમને પીરસવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે ઇંગ્લિશના પ્રશ્નો એક્ઝામની અંદર એટેમ્પ્ટ કરવા. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ છે એ ખૂબ જ મોટો રોલ ભજવતો હોય છે અને એ જ વસ્તુ પર આપણે કામ કરવાનું છે. ઓકે, ક્લિયર છે? આવડે છે, તૈયારી કરીએ છીએ તો બધા કરે જ છે. ઓકે, પણ શું કરવું, કઈ રીતે એક્ઝામમાં સ્ટ્રેટેજીથી આપણે એને એટેમ્પ્ટ કરવું, કઈ રીતે એટેમ્પ્ટ કરવું, આ બધું ખૂબ જ મહત્વનું છે. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે જે છે એ નેક્સ્ટ વિડિયોની અંદર બીજા જે છે 6 ક્વેશ્ચન કવર કરી લઈશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય, જય હિન્દ.